પગલે પગલે પ્રભુજી મારે સંગે ચાલો, પગલે પગલે પ્રભુજી મારે સંગે ચાલો. માર્ગ સત્ય અને જીવન, માર્ગ સત્ય અને જીવન તમે છો એ જ બતાવો. ઇગ્નાસ વર્ષ 20મી મે 2021 થી 31મી જુલાઈ 2022 સુધી ઈસુ સંઘ સોસાયટી ઓફ જીસસ ઇગ્નાસ વર્ષ ઉજવે છે. વિશ્વવ્યાપી ધર્મસભામાં ઈસુ સંઘ સંખ્યાબળની દ્રષ્ટિએ સૌથી મોટો પુરુષ સંન્યસ્ત સંઘ છે. લગભગ 16,000 સભ્ય સંખ્યા હાલમાં છે. ગુજરાતની ધર્મસભામાં ઈસુ સંઘ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ મોખરે સ્થાને છે. ઈસુ સંઘના ગુજરાત પ્રાંતમાં લગભગ 250 સભ્યો છે. ઈસુ સંઘ વર્ષ કયા પ્રસંગનું સ્મરણ કરે છે? કયો પ્રસંગ ઉજવે છે? પહેલો પ્રશ્ન, ઇગ્નાસ યુદ્ધ ભૂમિમાં તોપ ગોળાથી ઘવાયા એ પ્રસંગ. આજથી બરાબર 500 વર્ષ પહેલા 20મી મે 1521ની સાલ સ્પેન દેશના લોયોલા કિલ્લાના 30 વર્ષના યુવાન ઇગ્નાસ ફ્રેન્ચ સૈન્યના એક તોપ ગોળાથી યુદ્ધ ભૂમિમાં ઘવાય છે. યુદ્ધ થઈ રહ્યું છે સ્પેન દેશના નવાર પ્રાંતના પામ્પ્લોના શહેરને બચાવવા માટે. કારણ પડોશી દેશ ફ્રાન્સ સૈન્ય લઈને આક્રમણ કરી રહ્યું છે અને તે વખતે પામ્પ્લોનાનો પરાજય નિશ્ચિત છે. છેલ્લા 4 વર્ષથી આ 30 વર્ષનો યુવાન ઇગ્નાસ આ નવાર પ્રાંતના રાજવીની સેવામાં જોડાયા છે અને ઇગ્નાસને મંજૂર નથી પામ્પ્લોનાનો પરાજય, અને એટલે એ અગ્રેસરતા લે છે, આગળ આવે છે. કોઈ પણ ભોગે પામ્પ્લોના બચાવવું છે. પણ ફ્રેન્ચ સૈન્ય સ્પેનના સૈન્ય કરતાં સવાયું છે. એક તોપ ગોળો અને ઇગ્નાસના બંને પગના ચૂરે ચૂરા. એ હતી 20મી મે 1521. હવે યુદ્ધ મેદાનમાં ઘવાવું, પડવું, મરવું એ તો અપેક્ષિત ઘટનાઓ છે. એની ઉજવણી ના હોય તો પછી ઈસુ સંઘ ઉજવણી કેમ કરે છે? અપેક્ષિત ઘટનાઓ ઘટવાને બદલે અણધારી ઘટના ઘટે છે ને એટલે. અપેક્ષા હતી ઇગ્નાસ મરી જશે, ના મર્યા. બચી ગયા. બચી ગયા? અરે જીવી ગયા. જીવી ગયા? જીવન પરિવર્તન થયું. અને એવું તો પરિવર્તન કે એ પરિવર્તનનું એક મોટું ફળ એ ઈસુ સંઘની સ્થાપના. એટલે જો કહીએ કે ઈસુ સંઘની સ્થાપનાનું બીજ 20મી મે 1521ના રોજ પેલા પામ્પ્લોના શહેરને બચાવતી વખતે તોપ ગોળાએ જે ઇગ્નાસના પગના ચૂરે ચૂરા કરી નાખ્યા, એ
તોપગોળામાં ઘવાયેલામાં એ બીજ રોપાયું. અતિશયોક્તિ નથી. અને એટલે આ પ્રસંગનું સ્મરણ અને એ પ્રસંગમાંથી જેટલો લાભ, જેટલો કોશ ચૂસી શકાય એટલો ચૂસવા માટે ઇગ્નાસ વર્ષ. આ ઇગ્નાસ વર્ષમાં 12મી માર્ચ 2022 કળશરૂપ દિવસ હશે. કારણ કે બરાબર 400 વર્ષ પહેલાં આ જ દિવસે ઇગ્નાસને સંત જાહેર કરવામાં આવેલા. એટલે આ આખું વર્ષ એ ઇગ્નાસ અને એમના પ્રસંગોને વાગોળવા માટેનો ઈસુ સંઘીઓને મળેલો એક પુણ્ય અવસર છે. ઇગ્નાસ વર્ષના પ્રણેતા કોણ? બીજો પ્રશ્ન. કોણે ઇગ્નાસ વર્ષ ઉજવવાની પ્રેરણા આપી? ઈસુ સંઘના સુપિરિયર જનરલ ફાધર આર્તુરો સોસાએ. ફાધર જનરલે 27મી સપ્ટેમ્બર 2019ના રોજ એક પત્ર પાઠવ્યો આખા ઈસુ સંઘને. અને એમાં જાહેર કર્યું, આપણે ઇગ્નાસ વર્ષની ઉજવણી કરીશું. અને પછી એ પત્રમાં ઇગ્નાસ વર્ષ વિષયે એમના વિચારો રજૂ કર્યા. ત્યાર પછી એમને બીજી એક તક મળી. 31મી જુલાઈ 2000 અને એ સાલમાં એમણે ઇગ્નાસ પર્વ નિમિત્તે એક સંદેશ પાઠવ્યો. 31 જુલાઈ 2020. અને આ બે સંદેશા વ્યવહારમાં એમણે પોતાના બધા વિચારો રજૂ કર્યા છે. મેં એ બંને પત્રોનો અભ્યાસ કર્યો અને એમાંથી શોધવા પ્રયત્ન કર્યો કે આ ઈસુ સંઘ ઇગ્નાસ વર્ષ ઉજવશે એની પાછળ હેતુઓ કયા છે. એટલે આપણો પ્રશ્ન 3, ઇગ્નાસ વર્ષ ઉજવવા પાછળના હેતુઓ કયા? ઇગ્નાસ વર્ષ ઉજવવા પાછળના હેતુઓ 3 છે. પહેલો હેતુ, પ્રત્યેક ઈસુ સંઘીનું જીવન પરિવર્તન. હેતુ 2, ગરીબાઈના વ્રત સંબંધે જીવન પરિવર્તન. હેતુ 3, યુવા વર્ગ માટે સૌથી વધુ પ્રમાણમાં માજીસ યોગદાન. આ 3 હેતુઓ ફાધર જનરલના આ બે પત્રોમાંથી 27મી સપ્ટેમ્બર 2019 અને 31મી જુલાઈ 2020 એમાંથી મેં તારવવા પ્રયત્ન કર્યો છે.